નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 સબ્જેક્ટ બાયોલોજી પ્રકરણ 6 સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના એમાં આપણે એક ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ, વાહિપુલ અને તેના પ્રકાર, જેને આપણે કહીએ છીએ વેસ્ક્યુલર બંડલ. વાહિપુલ. પહેલો પ્રશ્ન આપણને થાય, સપુષ્પી વનસ્પતિ આપણે ધોરણ 9 ની અંદર થોડોક અભ્યાસ કર્યો કે જે વનસ્પતિ પુષ્પ અને ફળની રચના ધરાવતી હોય, અંદર બીજ જોવા મળે, તો આવી જે વનસ્પતિ છે એ વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ એટલે એને કહીએ છીએ ફ્લાવરિંગ પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. એમાં રૂટ એટલે મૂળ, સ્ટીમ એટલે પ્રકાંડ, લીફ પર્ણ, ફ્રૂટ ફળ, ફ્લાવર પુષ્પ અને સીડ એટલે કે બીજનો અભ્યાસ કરવામાં આવે છે. આગળના પ્રકરણમાં આપણે એની બાહ્યાકાર રચનાનો અભ્યાસ કર્યો. અહીંયા આપણે એની એનાટોમી એટલે એની અંતઃસંરચનાનો અભ્યાસ કરીશું અને મુદ્દા પર જઈએ છીએ, વાહિપુલ અને તેના પ્રકાર. પહેલો આપણને પ્રશ્ન થાય, વોટ ઇઝ મીનિંગ ઓફ વેસ્ક્યુલર બંડલ? જેને આપણે કહીએ છીએ વાહિપુલ એટલે શું? વાહિપુલ વનસ્પતિમાં જટિલ સ્થાયી પેશી બે પ્રકારની છે, અંડવાહક અને જલવાહક પેશી. એટલે વાક્ય રચના બનાવીએ છીએ, જલવાહક અને અન્નવાહક, જલવાહક અને અન્નવાહક. ઝાયલમ એન્ડ ફ્લોયમ. ફરીથી, ઝાયલમ એટલે જલવાહક, ફ્લોયમ એટલે અન્નવાહક. વ્યાખ્યા આપણે એની બનાવીએ છીએ, ડેફિનેશન. જલવાહક અને અન્નવાહક પેશીથી ઘેરાયેલ જે રચના બને છે, રચના ને વાહિપુલ કહે છે. વાહિપુલ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જલવાહક પેશી છે એ પાણી અને ખનિજ ક્ષારનું વહન કરશે, ત્યાંથી રૂટ, સ્ટીમ અને લીફ સુધી, મૂળ, પ્રકાંડ અને પર્ણ સુધી. અહીંયા આપણે બતાવી અન્નવાહક, એનું નામ છે ફ્લોયમ. આપણને ખ્યાલ છે કે વનસ્પતિના પર્ણ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે ત્યારે જે ખોરાક ગ્લુકોઝ, કાર્બોદિત એનું નિર્માણ કરે, એનું મૂળ પ્રકાંડ સુધી વહન કરવાનું કાર્ય છે, એ કાર્ય આ ફ્લોયમ એટલે કે અન્નવાહક પેશી કરે છે. એટલે વ્યાખ્યા બનાવી, જલવાહક અને અન્નવાહક પેશીથી જે ઘેરાયેલ પ્રકારની રચના છે એને વાહિપુલ તરીકે ઓળખીએ છીએ. આ વાહિપુલના મુખ્ય બે પ્રકાર છે. એક અરીય વાહિપુલ. મુખ્ય બે પ્રકાર છે. એક બતાવીએ છીએ અરીય વાહિપુલ, અરીય વાહિપુલ. બે સહસ્ત વાહિપુલ. બંનેની ડેફિનેશન આપણે આપીએ છીએ. પહેલામાં બતાવીએ છીએ, જો વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક પેશી જો અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલી હોય, ફરીથી રિપીટ કરું છું, જે વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક પેશી એ બંને અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલી હોય, તો તેવા જે વાહિપુલ બને છે એ વાહિપુલને અરીય વાહિપુલ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જુઓ, આ પેશી છે જલવાહક છે અને એના પછી આપણે અહીંયા કનેક જે બીજી પેશી બતાવી એને આપણે બતાવી કે આ અન્નવાહક પેશી છે. દરેકમાં તમે જુઓ તો એની ત્રિજ્યા છે, ત્રિજ્યા અલગ અલગ પ્રકારની છે. આ આપણે બતાવીએ છીએ અન્નવાહક પેશી છે અને એના પછી આ જે આપણે બતાવી આ જલવાહક પેશી છે. જલવાહક અને અન્નવાહક બંને અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા હોય તો તે વાહિપુલને અરીય વાહિપુલ તરીકે ઓળખીએ છીએ. જલવાહક અને અન્નવાહક, અન્નવાહક બંને અલગ ત્રિજ્યા પર ગોઠવાયેલા હોય તે વાહિપુલને શબ્દ બતાવ્યો અરીય વાહિપુલ કહે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, હંમેશા મૂળની અંદર જે વાહિપુલ જોવા મળે એ વાહિપુલ અરીય પ્રકારના છે. મૂળમાં અરીય વાહિપુલ જોવા મળે છે. આ એનું દ્રષ્ટાંત છે. બીજો આપણે બતાવ્યો સહસ્ત, એનો અર્થ થયો સાથે.
આપણે એની ડેફિનેશન બનાવીએ છીએ. જલવાહક અને અન્નવાહક જો બંને સાથે ગોઠવાયેલી હોય તો તેવા વાહિપુલને સહસ્ત વાહિપુલ તરીકે ઓળખીએ છીએ. ફરીથી, જલવાહક અને અન્નવાહક બંને સાથે ગોઠવાયેલા હોય તેવા વાહિપુલને સહસ્ત વાહિપુલ કહે છે. તેના બે પેટા પ્રકાર પડે છે. એક સહસ્ત વર્ધમાન વાહિપુલ, બીજું બતાવીએ છીએ સહસ્ત અવર્ધમાન વાહિપુલ. અહીંયા આપણને એક પ્રશ્ન થાય, આ પ્રકાર શેના આધારે પાડ્યા, વર્ધમાન અને અવર્ધમાન? તો આ જલવાહક અન્નવાહક વચ્ચે જો એધા તરીકે ઓળખાયેલી એક વર્ધનશીલ પેશી જેને કહીએ છીએ મેરિસ્ટમ ટિશ્યુ જો આવેલી હોય તો તેવા વાહિપુલને વર્ધમાન વાહિપુલ કહેવાય. અને જો જલવાહક અન્નવાહક વચ્ચે એધા તરીકે ઓળખાતી વર્ધનશીલ પેશી એબ્સન્ટ હોય, ગેરહાજર હોય તો તેવા વાહિપુલ જે બને એ વાહિપુલને સહસ્ત અવર્ધમાન વાહિપુલ તરીકે ઓળખીએ છીએ. અને સૂર્યમુખી પ્રકાંડ, બીજું કહેવાય દ્વિદળી પ્રકાંડ, એમાં જે વાહિપુલ જોવા મળે એ સહસ્ત વાહિપુલ જોવા મળે છે. આ વાહિપુલ છે, વચ્ચે એધા નામની વર્ધનશીલ પેશી છે. અહીંયા કને જલવાહક આપણે બતાવી, આ આપણે અન્નવાહક બતાવી. તો આ જે વાહિપુલ બન્યા એને આપણે વાત કરી સહસ્ત વર્ધમાન, એમાં બતાવીએ છીએ દ્વિદળી પ્રકાંડ, ડાયકોટ સ્ટ્રીમ, બીજું કહેવાય ડાયકોટિનોમ સ્ટ્રીમ, દ્વિદળી પ્રકાંડ, સનફ્લાવર સ્ટ્રીમ, સૂર્યમુખી પ્રકાંડની અંદર આ જોવા મળે. બીજો બતાવ્યો સહસ્ત અવર્ધમાન વાહિપુલ. જો વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા તરીકે જોવા મળતી વર્ધનશીલ પેશી ગેરહાજર હોય, એબ્સન્ટ હોય તો તેવા વાહિપુલને બતાવ્યું સહસ્ત અવર્ધમાન વાહિપુલ કહે છે. એમાં બતાવ્યું મોનોકોટિલેડોમ સ્ટ્રીમ જેને કહીએ છીએ ગુજરાતીમાં એક દળી પ્રકાંડ. એ એક દળી પ્રકાંડમાં આ ઘટના જોવા મળે, આ વાહિપુલ જોવા મળે છે. બીજું એને કહીએ છીએ કે એક દળી વનસ્પતિમાં મકાઈનો સમાવેશ થાય. મકાઈના પ્રકારનો તમે સેક્શન લો અને પછી માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જુઓ તો તમને વાહિપુલ છે એ વાહિપુલ વેર વિખેર અવસ્થામાં ગોઠવાયેલા છે. બીજું એમ કહેવાય એક વલય એટલે ગોળાકાર રચના, એક વલયમાં ગોઠવાયેલા નથી, વેર વિખેર પ્રકારના ગોઠવાયેલા છે. તો એ જે વાહિપુલ બને એને કહીએ છીએ સહસ્ત અવર્ધમાન વાહિપુલ. જેના દ્રષ્ટાંત એક્ઝામ્પલમાં આપણે બતાવ્યું એક દળી પ્રકાંડ. તમારે બીજું એક દળીમાં તો ઘણી બધી વનસ્પતિ, એમાં આપણા અભ્યાસક્રમમાં પ્રમાણે મકાઈનું સેક્શન આપણે ભણવાનો છે. એ મકાઈનું પ્રકાંડ છે, એ પ્રકાંડમાં આ પ્રકારના વાહિપુલ જોવા મળે. અને હવે આપણને એક પ્રશ્ન થાય કે આ વર્ધનશીલ પેશી એધા છે એ શું કરશે? તો એધા સક્રિય રીતે વિભાજન પામશે. શરૂઆતમાં જે જલવાહક અને અન્નવાહક જોવા આપણને મળે છે એ પ્રાઇમરી ઝાયલમ અને પ્રાઇમરી ફ્લોએમ છે. પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક છે. પણ વર્ધનશીલ પેશીની ડેફિનેશન એવી છે કે સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ એને મેરિસ્ટમ ટિશ્યુ વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. આ વિભાજન પામી ઉપર અને નીચે અનેક નવા કોષોનું નિર્માણ કરશે, નવા સેલ બનશે અને નવા સેલને કારણે સેકન્ડરી ઝાયલમ અને સેકન્ડરી ફ્લોએમ, દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહકનું નિર્માણ થશે. અને એના કારણે જે ડાયકોટિલેડોમ્સ જે સ્ટ્રીમ છે, દ્વિદળી પ્રકાંડ છે, એમાં તમે જુઓ તો પ્રાઇમરી ગ્રોથ કરતા સેકન્ડરી ગ્રોથ છે વધારે જોવા મળે, દ્વિતીય વૃદ્ધિનું પ્રમાણ વધારે જોવા મળે. અને આપણે આગળ ભણ્યા છીએ કે જેને સેકન્ડરી ગ્રોથ તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો અહીંયા એક સરસ નાનો ટોપિક હતો, વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે, એની આપણે આજે ચર્ચા કરી. અને એમાં આપણે બતાવ્યું વેસ્ક્યુલર બંડલ એન્ડ હિસ ટાઇપ જેને કહીએ છીએ વાહિપુલ અને તેના પ્રકાર. ટૂંકમાં તમને આપણે કહેવાય કે જલવાહક અને અન્નવાહક પેશીથી ભેગા મળી અને જે એક રચના બને એને આપણે વેસ્ક્યુલર બંડલ વાહિપુલ તરીકે ઓળખીએ છીએ.